સમાચાર દૂધસાગર ડેરીના પશુપાલકો માટે ખુશખબર છે। દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કરાયો છે વધારો। દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે। દૂધનો ભાવ 830 થી વધારીને 855 હવે ફેટની સાથે એસએનએફના પણ અપાશે વધારાના પૈસા। એસએનએફના આધારે પૈસા આપનાર દૂધસાગર પ્રથમ ડેરી। દૂધ ઉત્પાદકોને ફેટ અને એસએનએફના આધારે મળશે પૈસા। દૂધસાગર ડેરીના નિયામક મંડળનો દૂધ ઉત્પાદકો માટે હિતકારી નિર્ણય। વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુનો થશે ફાયદો। દૂધ ઉત્પાદકોને ફેટના જે મળતા હતા પૈસા તે સાથે વધારાના એસએનએફના પણ મળશે પૈસા। ગુજરાતની તમામ ડેરીઓ દૂધ ઉત્પાદકોને ફેટના આધારે ચૂકવે છે પૈસા। દૂધ ઉત્પાદકોને ફેટ અને એસએનએફના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી સમગ્ર ગુજરાતમાં પહેલી ડેરી બની ગઈ છે। દૂધ ઉત્પાદકોને હવે એસએનએફના વધારાના મળશે પૈસા। વધુ માહિતીનું ઝેરીન સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, જે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે પશુપાલકોમાં ખુશી હશે, કયા મહત્વના મુદ્દાઓ છે આ નિર્ણયના? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણાની વિશ્વ પ્રસિદ્ધ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ડેરીના ચેરમેન અશોક ચૌધરીના સાથે નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોની આર્થિક સદ્ધરતા વધારવા માટે બેવડી છે, જેનાથી સમગ્ર પશુપાલકોમાં આનંદ લાગણી મળી રહી છે। દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદક ચૂકવવામાં આવતા પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। આ નિયમ સાથે હવે દૂધનો જે પ્રતિ ભાવ છે 830 રૂપિયા વધીને 855 રૂપિયા થયો છે। આ ભાવ વધારા સાથે પશુપાલકોને તેમના દૂધ અને પોષણ વળતર મળે છે। સામાન્ય રીતે ગુજરાતી સરકાર ડેરીઓ દૂધ ઉત્પાદકો માત્ર ફેટના આધારે ડેરીએ પશુપાલકના આર્થિક વિકાસ માટે ક્રાંતિકારી કદમ ઉઠાવતા હવે સાથે એસએનએફના નાણાં પણ વધતા પૈસા ચૂકવવાનું નક્કી કર્યું છે। જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ। વાવથરાથી સમાચાર દિયોદર તાલુકા પંચાયતને લઈને મોટા સમાચાર। વિવાદોના અંતે ફરી તાલુકા પંચાયતની ચૂંટણી ટળી ગઈ છે। દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે। ચૂંટણી અધિકારીના આવતા ચૂંટણી મોકૂફ થઈ છે। ચૂંટણી અધિકારી ન આવ્યા જેના કારણે આ નિર્ણય કરવો પડ્યો હતો। તમામ સભ્યો રવાના થયા છે। ચૂંટણી માટે આવતીકાલે નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે। હજી આવતીકાલે નવી તારીખ જાહેર થશે કે ક્યારે ચૂંટણી યોજવી, પરંતુ જે ચૂંટણી અધિકારી છે તે બીમાર છે, તે ન આવી શક્યા તેવું કહી અને આ જે સમગ્ર ચૂંટણી હતી તે આજના દિવસ પૂરતી મોકૂફ કરી દેવામાં આવી। જ્યારે કોંગ્રેસના નેતા ગુલાબસિંહને આપ જોઈ રહ્યા છો, સાંસદ ગેનીબેનને આપ જોઈ રહ્યા છો, જેઓએ તો ત્યાં સુધીના આક્ષેપ કરી લીધા હતા કે ચૂંટણી અધિકારી જે છે તે ભાજપના ડરથી, ભાજપના કહેવાથી નથી આવી રહ્યા, તે કોઈ બીમાર નથી થયા। પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ। નવો એજન્ડા કાઢવામાં આવશે? એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશ। ચૂંટણી અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે। બીજું આગળની મને તારીખ જાહેર કરાશે તો ફરી આપ હાજર રહેશો? હા, હું તારી હાજર રહીશ। ઓકે, બરાબર, કમ્પ્લીટ। એમના પતિને લઈ લઈએ ભાઈ। તો હાલમાં જે સગર્ભા મહિલા હતા કે જેઓ પણ આ વખતે મતદાન માટે આવ્યા હતા, પરંતુ ચૂંટણી અધિકારી ન આવતા બીમારીનું તેઓ તરફથી કારણ આગળ ધરવામાં આવ્યું હતું, જેને લઈને આખી ચૂંટણી જે હતી તે ન થઈ શકી। આપના પતિ સગર્ભા હોવા છતાં પણ હાજર રહ્યા અને ચૂંટણી અધિકારી ના આવ્યા? મારું નામ ઠાકોર નાગજીભાઈ, કિંજલબેન મારા પત્ની છે। હું વધારે તો કંઈ કહેવા માંગતો નથી, પણ સરકારને અને આ સત્તા પક્ષમાં રહેલ પક્ષને એટલું વિચારવું જોઈએ કે ગર્ભવતી મહિલા જો હાજર રહી શકતા હોય, અને અધિકારીને પણ એટલું વિચારવું જોઈએ કે ગર્ભવતી મહિલા જો પોતાના મતલબ ડિલિવરીની ડેટ નજીક હોવા છતાં જો એ ચૂંટણી હોલમાં મત માટે હાજર રહી શકતા હોય, લોકશાહી બચાવવા માટે હાજર રહી શકતા હોય, તો એમને પણ અધિકાર આવે છે કે એ પણ હાજર રહી અને આ ચૂંટણીની પ્રક્રિયા બધી પૂરી કરે। તો હાલના જે તારીખો છે તે જાહેર કરવામાં નથી આવી। કહેવામાં આવ્યું છે કે હવે નવી ચૂંટણીની તારીખ જે છે તે કાલે જાહેર કરવામાં આવશે। ત્યારબાદ તાલુકા પંચાયતને લઈને આ ચૂંટણી ફરી એક વખત યોજાઈ શકે છે,
જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ જે લોકો હતા તે હવે પરત ફરી રહ્યા છે. જે ચૂંટાઈને આવેલા નેતાઓ, પ્રતિનિધિઓ છે, જેમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની આજે જાહેરાત થાય તેવી શક્યતા હતી. અહીંયા આગળ ભાજપના 10 લોકો જીતીને આવ્યા છે, જ્યારે કોંગ્રેસના 12 લોકો જીતીને આવ્યા છે, જેના કારણે શક્યતાઓ હતી કે પ્રમુખ ઉપપ્રમુખ કોંગ્રેસના જીતીને આવે તેવો આડકતરી રીતે આક્ષેપ પણ કરવામાં આવ્યો કે જાણી જોઈને ભાજપ તરફથી અધિકારીને હટાવવામાં આવ્યા છે. એની અંદર એડમિટ કર્યા હોય એવું સાંભળ્યું છે અમે, પણ એ મેડિકલ જે હોસ્પિટલ છે એ કોઈના લોકોની સારવાર માટે નથી, એ ખોટા સર્ટી માટે કરીને અને આવી ચૂંટણીઓ રોકવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલ બનાવી હોય એવું અમને પોતાને લાગે. ત્યાં મીડિયાને ના જવા દેવું, બીજા કોઈને ન જવા દેવા, અને માત્ર એક ખાનગી રીતે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય માલિકીની ભેટી એવું વર્તન ત્યાં થઈ રહ્યું છે. નવી તારીખ જાહેર નથી કરાઈ, શું હાઈકોર્ટમાં જશે? હા, અમે જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. ચૂંટણી અધિકારી આવવાના જ નહોતા, અમને ખ્યાલ હતો. મેં ગઈકાલે પણ ડીડીઓને આ બાબતે રજૂઆત કરી હતી જઈને કે તમે નવા ચૂંટણી અધિકારી મોકલો, જેને થોડુંક પણ મનોબળ હોય કે નૈતિક ફરજ છે એ સમજે એવા મોકલો. પણ આજે ડીડીઓએ નવા કોઈ ચૂંટણી અધિકારી પણ ના મૂકે, જે હતા એ આજે જાણે જોઈને બીમારીના નાટકના નામે હોસ્પિટલમાં દાખલ થયા છે. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હતી. ભાજપના સદસ્યો છે, ભાજપના સદસ્યો હવે બહાર નીકળી રહ્યા છે. ભાજપના જે સગર્ભા મહિલા હતા, દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ ભાજપના સગર્ભા મહિલા છે. ભાજપના જે 10 સભ્યો હતા, 10 સભ્યો જે છે તે અત્યારે ગાડીમાંથી અત્યારે બહાર નીકળ્યા છે. કેમેરા સામે કંઈ પણ બોલવા અત્યારે જે ભાજપના સદસ્યો તૈયાર નથી. કોંગ્રેસના સદસ્યો છે તે અત્યારે અંદર છે. ક્યાંક ને ક્યાંક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવે છે. અત્યારે આજના હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ, થરાદ. આ તરફ અન્ય મહત્વના સમાચાર. દાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો. કોંગ્રેસ અને ભાજપની 10 બેઠકોના કારણે ટાઈ પડી હતી. કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપને ફાયદો થઈ ગયો. ગેરહાજર રહેલા ઉમેદવારના પતિએ કાઢ્યો બળાપો. ઉમેદવાર પસંદ ન હતો એટલે મત ન આપ્યો. કોંગ્રેસના નેતાઓ પર જ લગાવ્યો આરોપ. કોંગ્રેસના નેતાઓએ જ વોટ વેચ્યાનો આરોપ. 10 લાખમાં વોટ વેચાયાનો આરોપ. કેટલા આગેવાનો મારો સોદો કોંગ્રેસ પાર્ટીમાં જ કરીને આવ્યા હતા. મારો વોટ 10 લાખ રૂપિયામાં વેચીને આવ્યા હતા, પણ મેં મારો વોટ વેચ્યો નહીં. અને મને જે ઉમેદવાર હતો જે મને પસંદ હતો એટલે મેં મારો વોટ કર્યો નથી. ઇસ્કોનની સમાચાર. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને મોટા સમાચાર છે. તથ્ય પટેલને લઈને એસસીમાંથી મળ્યા છે જામીન. તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર થઈ ચૂક્યા છે. 2 વર્ષ 10 મહિના બાદ મળ્યા છે જામીન. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો ઇસ્કોન પાસે જે અકસ્માત થયો હતો તે અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી નિયમિત જામીન આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અંદાજિત 2 વર્ષ અને 10 મહિના જેટલો સમય વીતી ગયો, જે બાદ હાલમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હોવાની જાણકારી મળી રહી છે. પંચમહાલના શહેરામાં યુવકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. અણિયાદ ચોકડી વિસ્તારમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પ્રેમ પ્રકરણના ફોટા વાયરલ કરવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 4 શખ્સોએ યુવક પાસે 25,000 રૂપિયાની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ થયો. લાકડીઓના મારથી ઇજાગ્રસ્ત માજીદ ખાનને હાથ અને પગમાં ફ્રેક્ચર થતા ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. શહેરા પોલીસે રમીશ શેખ, રમઝાન શેખ, શકીલ શેખ અને મોહસિન શેખ સામે ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ વિસ્તારમાં યુવકના અપહરણની ચકચારી ઘટના જોવા મળી છે, જેમાં મિત્રનો મોબાઈલ પરત માંગતા યુવકને કારમાં અપહરણ કરી લઈ ગયા 6 શખ્સો. યુવકને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરી નગ્ન બનાવી વિડીયો ઉતારવામાં આવ્યો. આ ઉપરાંત આરોપીઓએ યુવક પાસેથી મોબાઈલ ફોન અને ₹2,000ની રોકડ લૂંટી લીધી. પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી. ઘટના બાદ ડરી ગયેલો યુવક 2 દિવસ સુધી મિત્રના ઘરે રહ્યો હતો.
પરિવારજનોએ શોધખોળ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. યુવકે માતા સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નીલ સહાની સહિત 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સનફાર્મા રોડથી ભીમતળાવ ચોકડી સુધી લઈ જઈ યુવક પર અત્યાચાર કરાયો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પીવાના પાણીની અછતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખોખરાની પુંજાવાલાની ચાલીમાં લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ રસ્તા પર સિમેન્ટના બ્લોક મૂકી રસ્તો બંધ કરી દીધો, જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે આ સમગ્ર મામલો નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલના વિસ્તારમાં સામે આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે ઘટનાની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. શહેર મેગા સિટી બન્યું પણ તેમ છતાં પણ પ્રદૂષિત પાણીનો હલ નથી થઈ રહ્યો. જોઈ શકો દ્રશ્યોની અંદર કે ખોખરા વિસ્તારની અંદર જે લોકો છે, સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ નોંધાવીને રસ્તાઓ ઉપર પથ્થર મૂકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હું જે બતાવી રહ્યો છું, પુંજાવલની જે ચાલી છે એ ચાલીના લોકો છે તે રસ્તા ઉપર આવ્યા હતા અને પોતાનો વિરોધ છે તે નોંધાવ્યા હતા કે જે પાણી છે તે પ્રદૂષિત આવી રહ્યું છે, તેના લઈને રસ્તાઓ છે, આ બ્લોક છે, આ બતાવી રહ્યું, આ બ્લોક છે તે બ્લોક બતાવવામાં આવ્યા હતા અને બ્લોક મૂકીને આ પોતાનો વિરોધ છે તે કરી રહ્યા. જોઈ શકો છો મહિલાઓ પણ પહોંચી છે. આ છે પુંજાવાલાની ચાલી, જે ગેટ નંબર છે તેની અંદર લખ્યું શહેરના વિકાસ નહીં પણ પહેલા શુદ્ધ પાણી આપો, એ પ્રકારની માંગ છે કરી રહ્યા છે. આખો ટ્રાફિક છે તે રોકવામાં જોયું દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે ટેક્સ ભરાય તેમ છતાં પણ પાણી નથી મળતું. શેના માટે વિરોધ આજે બધા લોકો ભેગા થઈને કરતા હતા? પાણી બહુ બેટા ગંદુ આવે છે 4 મહિનાથી અને બહુ અમે હેરાન પૈસા નાના બચ્ચાવાળા 40 રૂપિયા રજક સાહેબમાં પોસાય નહીં. હવે અમે કામ ધંધા છોડી અને આવી રીતે અમે ક્યાં સુધી સહન કરતા રહીશું? 4 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે. પાણી ગંદુ આવે છે, ગટરનું પાણી મિક્સ થાય છે. 4 મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ, અરજી કરીએ છીએ, કોઈ સોલ્યુશન આવતું નથી. આવે છે, ખાડો કરે છે, પછી ગટરવાળા પાણીવાળાને ખાડો પૂરવા મોકલી દે છે, પાણીવાળા ગટરવાળાને મોકલી દે છે. હવે અમારે આમાં કરવાનું શું? આ જો કેટલા જોઈ શકો છો, દ્રશ્યો બતાવીશ. આ લખ્યું છે પુંજાવાલાની ચાલી, મને વાંચવા દો. પુંજાવાલાની ચાલી અને ખોખરા આ વિસ્તાર છે અને એમાં ગંદુ પાણી આવે છે, ડેલી આ પાણી આવે છે. 4 મહિનાથી આવે છે. આનું કોઈ સોલ્યુશન નથી. આનું સોલ્યુશન લાવશો તો અમે રસ્તો રોક્યો હતો. રસ્તો રોક્યો છે આજે છેલ્લા 3 મહિના દૂષિત પાણી વાળી પહેલી અરજી 3 મહિના પહેલાની અરજી છે અને આ છેલ્લી અરજી છે, બરોબર? અત્યાર સુધીની આ બધી અત્યાર સુધી અરજી કરેલ છે મેં. આજે શું વિરોધ તમે નોંધાયો એને? વિરોધમાં એવું હતું કે 3 થી 4 મહિનાથી આ જે પાણીની ગંદી સમસ્યા હતી, જે ગટરનું પાણી મિક્સ થતું હતું આપણા ત્યાં, તેની વારંવાર પ્રશાસનને આપણે રજૂઆત કરેલ છે. જે તે અધિકારી લાગતા વળગતા અધિકારીઓને આપણે પર્સનલી જઈને ઇવન ચાલીના સદસ્યો તેને મળીને વાતચીત કરેલી છે. ત્યાં આજે કરીએ, કાલે કરીએ, પરમ દિવસ કરીએ, એમ કરીને આના ડીલે કરતા હતા. પોલીસ 100%, 110%. કંઈક લોકો કમળાના કેસીસ છે, ઝાડા ઉલટીના કેસીસ છે, જે કોર્પોરેશનથી લઈને હર્બન સેન્ટરથી લઈને વૃક્ષપણી હેલ્સી એના કેસો પડેલા છે. આ લોકોની આંખો ઉઘડતી નથી. અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું મહાનગરપાલિકા છે, સ્માર્ટના દાવા કરે છે, પરંતુ સ્માર્ટ એપ્લિકેશનનો કદાચ ઉપયોગ માત્ર ટેન્ડર પૂરતો જ થતો હોય તેવું અહીં લાગી રહ્યું છે. કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદના ખોખરા વિસ્તારની અંદર લોકો છે રસ્તા ઉપર આવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા કે તેઓને પ્રદૂષિત પાણી મળી રહ્યા છે. જોડાયા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ. કમલેશભાઈ, એક વિડીયો સામે આવ્યો છે, ન્યૂઝ 18 પર રિયાલિટી ચેક કર્યું તે જગ્યા ઉપર જઈને જોયું કે જે સ્થાનિક લોકો છે, પુંજાવાલાની ચાલી જે વિસ્તાર છે, વોર્ડ અમરાઈવાડે આવે છે, વિસ્તાર ખોખરા કહેવામાં આવે છે, ત્યાં લોકોને છેલ્લા 4 મહિનાથી પ્રદૂષિત પાણી મળ્યું છે. એક તરફ સ્માર્ટ સિટીની વાત હોય પણ છતાં પણ એક ગંદુ પાણી એ લોકોને મળે છે, એના કારણે લોકો બીમાર પડે છે. પૂજાવાળાની ચાલીમાં હું માનું છું કે છેલ્લા 1 મહિનાથી આ પ્રશ્ન છે. કોર્પોરેશનની અમારી ટીમે ખૂબ મહેનત કરી છે, પણ તકલીફ એક જ છે કે ત્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલા છે. જે લાઈન ઉપર બાંધકામ છે એ બેનને છેલ્લા 15 દિવસથી આપણે કન્વિન્સ કરી રહ્યા છે, કારણ કે એનો ઓટલો અને એનો ભાગ તૂટે તો જ કામગીરી કરી શકાય એમ હતી. ખૂબ સમજાવટના અંતે આજે સવારે બેન કન્વિન્સ થયા હતા અને આવતીકાલ સવારથી આ કામ કરવાનું આયોજન પણ હાથ પર લીધેલું હતું. છતાં પણ ત્યાંના લોકો જે છે એમની લાગણી ક્યાંક હતી. મેં અધિકારીને કીધું છે કે કાલ સવારની રાહ જોયા વગર આજથી જ કામ શરૂ કરવામાં આવે. 4 મહિનાથી પ્રશ્ન છે એવું મારા ધ્યાનમાં નથી. માનું છું કે 2-3 દિવસમાં આનું સોલ્યુશન આવી જશે. આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ. તેઓ માની રહ્યા છે કે અધિકારીઓને સૂચના આપી છે અને સત્વરે આ નિર્ણય છે તે લઈ લેવામાં આવે તે પ્રકારની સૂચના અહીંથી સ્ટેન્ડિંગ કમિટી અહીં આપી દીધી છે. કેમેરામેન નિલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. વિકાસ કામોના પ્રોજેક્ટ અંગે મહત્વની ચર્ચા કરાઈ. ઝડપથી પ્રોજેક્ટ પૂરા કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી. રેવન્યુ વિભાગને જમીન ત્વરિત તબદીલ કરવા જરૂરી નિયમો બનાવવા આપ્યા છે નિર્દેશો. સંબંધિત વિભાગ જમીન તબદીલી મુદ્દે તાત્કાલિક એનઓસી આપે તેવી આપી સૂચના. ઘણા બધા કામો અને પ્રોજેક્ટ્સ અવિરતપણે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રિવ્યૂ કરે છે. મહત્વના હોય કે સામાન્ય હોય, કલેક્ટરોને પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે સીએસને કે નવું વર્ષ થયું છે, ચૂંટણીઓ પૂરી થઈ છે, ત્યારે આ કામો ઝડપથી થાય. કોઈ વાર કામો મંજૂર થયા પછી શરૂ મોડા થતા હોય છે, એનું પણ રિવ્યૂ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવા કર્યા આદેશ. મુખ્યમંત્રીએ આ અંગે કરી મહત્વની તાકીદ. ઝડપથી પૂર્ણ કરવાના ચક્કરમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચલાવી લેવાય. એન્જિનિયરિંગ કક્ષાએ ક્યાંય ક્ષતિ ન રહે તે માટે પણ તાકીદ. એન્જિનિયરોએ ખાસ ધ્યાન આપવા સૂચના. એન્જિનિયરિંગ ક્ષેત્રે કોઈ ક્ષતિ ન રહે, કોઈ લાઇન લેવલ, કોઈ એન્જિનિયરિંગની કામો ઝડપથી કામો પૂરા થાય હિતાવ જ, પણ એની ગુણવત્તામાં બાંધછોડ ન થાય. ખાસ કરીને એન્જિનિયરિંગ પ્રત્યે દુર્લક્ષ ન સેવાય, એનું ખાસ આજે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના 12 વર્ષની થશે ઉજવણી. રાજ્ય સરકાર સેવા કાર્યો સાથે કરશે ઉજવણી. 12 વર્ષ એ વિકાસ અને વિશ્વાસના છે. 8 અને 9 જૂનના ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ મીડિયા સંબોધશે. સામાજિક સ્તરે વિવિધ સમાજ સાથે બેઠકો કરાશે. ઉજવણીનો કોઈ ભાવ નથી. મોદી સાહેબ હંમેશા રાજ્યમાં રહ્યા છે, ત્યારે જનસેવાના ભાવ સાથે, સેવાની પ્રવૃત્તિઓ સાથે વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ આ 12 વર્ષ એ સુશાસન અને સેવાના, જનકલ્યાણના એ પ્રકારની ઉજવણી એ રાજ્યની સરકારે નક્કી કરી છે.